તો આજે આપણે સરસ મજાનો મેથિયા મસાલો બનાવવાનો છે। તો તે તમે થેપલા, ખાખરા, ખીચું કોઈ પણ ની જોડે ખાઈ શકાય એવો સરસ મજાનો આપણે મેથિયા મસાલો બનાવવાનો છે। તો એમાં આપણે મેથીના કુરિયા લીધા છે, રાઈના કુરિયા લીધા છે, હિંગ લીધી છે, હળદર લીધી છે, થોડી વરિયાળી પણ સ્વાદ ટેસ્ટ સરસ આવે ને એટલે લીધી છે, નિમક લીધું છે ને લાલ મરચું લીધું છે અને તેલ લીધું છે। તો આટલી વસ્તુ સરસ લઈ અને આપણે એક મેથિયા મસાલો બનાવવાનો છે। તો આ તમે મેથિયા મસાલો જે હું બનાવવાનું છું તમે ફ્રીજમાં નહીં રાખો, બારે રાખશો તો પણ સરસ રહેશે, ખરાબ નહીં થાય। આ ફ્રીજ વગર પણ સરસ રહેશે। તો તેમાં આપણે બધું હંમેશા જ્યારે પણ કોઈ અથાણું બનાવી છીએ ત્યારે બધા કાચા મસાલા હોય ને શેકવા જરૂરી હોય છે। તો મેથીના કુરિયા કેટલા છે? 100 ગ્રામની આસપાસ છે। હંમેશા મેથીનો મસાલો બનાવી એમાં મેથીના કુરિયા વધારે હોય છે। જો તો 100 ગ્રામ મેથીના કુરિયા છે, તેની સામે તેના અડધા રાઈના કુરિયા છે, બંને। તો મેથીના કુરિયાને આપણે શેકી લેશું ધીમી આંચ ઉપર। તો આપણે સરસ બધા આપણા કુરિયા શેકાય છે ત્યાં સુધીમાં આપણે જે મેં સિંગ તેલ લીધું છે આપણે સિંગ તેલને ગરમ કરી લેશું એટલે સરસ મજાનો એક મેથિયા મસાલો થાય। તો અત્યારે આપણે હું બીજી કોઈ વેરાયટી તમારી જોડે શેર નથી કરી શકતી। અત્યારે એક અથાણાની સિરીઝ છે આપણી। જો તો તેલ લેશું, તેલને હું ગરમ કરું છું। તેલ હું કેટલું એડ કરીશ તે પણ હું બતાવીશ। અત્યારે તો અનુમાને જ તેલ લીધું છે પણ તેલ બહુ આ છે ને હંમેશા જે મેથીયો મસાલો હોય ને બહુ તેલ ન હોય। તો તેલને હું સાઈડમાં ગરમ કરવા માટે રાખી દઉં છું। તો દરરોજ હું રાતે 10 વાગે તમારી જોડે લાઈવ આવું છું અને સરસ એક રેસીપી શેર કરું છું। એમાં ખાસ હમણાંથી તો મેં તમારી જોડે ખાસ બધી એક સિરીઝ કરી છે। એમાં પેલો છે આપણે ગોર કેરીનું અથાણું બનાવ્યું, પછી ગુંદા કેરી અથાણું બનાવ્યું છે, પછી મેથિયા કેરી એટલે કે મેથી ચણા મેથીનું સરસ મજાનું અથાણું બનાવ્યું છે, અને કાલે આપણે બાફિયા ગુંદા બનાવ્યા છે ને આજે આપણે સરસ મજાનો મેથિયા મસાલો બનાવીશું। દરરોજ એક સરસ મજાની જે અથાણાને લગતી બધી જ રેસીપી તમારી જોડે જે મને આવડે છે, જે હું સરસ મારા ઘરે બનાવું છું એ બધી જ રેસીપી તમારી જોડે ખાસ મેં શેર કરી છે। ઓકે, જો આપણા મેથીના કુરિયા શેકાઈ જાય તો બહુ કડક ન થઈ જાય। બહુ દેખાય કે ઊંચું રાખું? ના ભલે પાટલી પર જો હંમેશા આપણે હું તમને દર વખતે સજેસ્ટ કરું કે જ્યારે પણ આપણે અથાણું બનાવી છીએ ત્યારે છે ને રાઈના કુરિયા, મેથીના કુરિયા જે 12 મહિના માટે સ્ટોર કરી છીએ એમાં ખાસ શેકવાના, એટલે જે પણ એની ભીનાશ હોય એ નીકળી જાય। તો ચલો આજે આમાં એડ કરી દઉં છું આપણે મેથીના કુરિયા છે, તમે જોઈ શકશો। હવે છે ને આપણે રાઈના કુરિયા લેવાના છે, એને પણ આપણે શેકી લેશું। આપણે અત્યારે તો આમાં ધીમા તાપ આપણે સરસ શેકી છે બધા જ રાઈના કુરિયા, મેથીના કુરિયા, પણ તેની જોડે આપણે સરસ ગરમ તેલ નાખશું તેમાંથી પણ સરસ શેકાઈ જશે। ઘણા છે ને એકલા મેથીનો પણ મેથિયા મસાલો બનાવે છે, એનાથી શું થાય છે થોડી આપણને કડવાશ વધારે લાગે, અને આને આપણે જ્યારે બનાવી અને તરત નથી ખાઈ શકતા, 1-2 દિવસ પછી જ આપણે એને ખાઈ શકીશું, કારણ કે તો જ અંદર જરા મસાલો સરસ ચડી જાય અંદર મેથિયા મસાલા। જો ગેસ ધીમો જ રાખ્યો છે તો આપણે છે ને રાઈના કુરિયા પણ શેકાઈ ગયા છે, રાઉન્ડ કરી લઈશું સરસ।
અને આ મીઠું છે, મીઠાને પણ આપણે શેકી લઈશું. ચાલો, મને થયું કે આમાં કરું તો તમને હજી હરખું ન દેખાય, એટલે હું આમાં કરીશ ને સરસ તમને વઘાર દેખાશે. મીઠાનો ગેસ બંધ કર્યો છે. જો હું અત્યારે થાળીમાં બનાવું છું, બાઉલમાં નથી બનાવતી, તમને સરસ દેખાય. જો હવે એની ઉપર આપણે હળદર એડ કરી દેવાની છે. જો તમને દેખાય છે ને ચોખ્ખું, હળદર એડ કરી દીધી છે. તો મેં થોડી અત્યારે વરિયાળી પણ લીધી છે. જો તેની જોડે આપણે હિંગ હંમેશા કોઈ પણ આપણે બનાવી છીએ સાંભાર, આ રાયના કુરિયાનો, જે આપણે 12 મહિના માટે, તો હિંગ ફરજિયાત એડ કરવાનું. હવે છે ને મીઠું છે ને, મીઠું મેં રાખ્યું છે, એને હું થોડી વાર પછી એડ કરીશ. હવે આની ઉપર સરસ આપણે વઘાર કરવાનો છે. જો તો અત્યારે મેં અંદર જો વઘાર એડ કરી દીધો છે ને થોડી વાર ઢાંકી દીધું છે. તો મીઠું આપણું પછી એડ કરશું, થોડી વાર પછી, થોડી વાર રાખશું. જો સુગંધ કેવી સરસ આવે. જો તો અત્યારે છે ને મેં મરચું ગરમ મરચું સોરી તેલ ઓછું એડ કર્યું છે. આમાં તેલની ક્વોન્ટિટી બહુ ઓછી હોય છે, કોરો મસાલો હોય છે, તમે જોઈ શકશો ઓછો. હજી આપણે જરૂર પડે તો તેલ પાછળથી એડ કરી શકાય. પહેલેથી આપણે બહુ ઝાઝું તેલ નથી એડ કરવાનું. તો મેં આમાં તમને ચોખ્ખું દેખાય એટલા માટે મેં થાળી લઈ લીધી, કાચનું બાઉલ દૂર મૂકી દીધું. હવે છે ને આપણે મીઠું પણ અંદર એડ કરી દેવાનું છે. તો હંમેશા મેથિયા મસાલા બનાવી છીએ એમાં મીઠું ચડિયાતું હોય છે. જો તમને એમ થાય છે કે આટલું મીઠું, પણ આટલું મીઠું તો નાખવું જ પડે, નહીતર મેથીની કડવાશ લાગે. જો હવે છે ને આપણે લાલ મરચું, તો લાલ મરચું કેટલું એડ કરવાનું છે? એકદમ સરસ લાલ ચટાકી જેવો આપણો મેથિયા મસાલો થાય એટલું આપણે લાલ મરચું એડ કરવાનું છે. જરૂર પડશે તો પાછું આપણે એડ કરશું અંદર. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જો આપણે સરસ મજાનું અત્યારે અથાણાનો એક મસાલો તૈયાર થાય છે. તમે કોઈ પણ માં આ મસાલાનો ઉપયોગ કરી શકો. જે ખાટી આપણે કાચી કેરી લઈ, તેમાં આપણે તાજું તાજું ખાવું હોય તો પણ. જો હજી તમને ખ્યાલ આવતો હશે કે કલર કેવો લાગે છે, લાલ નથી લાગતો, તમને ખ્યાલ આવતો હશે. અત્યારે હજી આપણો કલર લાલ નથી. હંમેશા જે અથાણા માટેનો જે મસાલો હોય, તમે બહારથી પેકેટ ખોલો છો તો કેવું હોય છે, એકદમ લાલ ચટકી હોય છે ને, એટલા માટે. તમે બહારથી પેકેટ લાવો છો તો અંદરથી શું તમે જોશો પીળો કલર નીકળે છે, એકદમ લાલ ચટાકી જેવો. તો એવું જ હોય છે આ. સુગંધ પણ સરસ આવે અને સાવ કોરો કોરો હોય. હજી મને એમ થાય છે કે આટલું મરચું અંદર જોશે.
જો જો છે ને સરસ એકદમ સેજ કોરો, આમાં એટલે મેં તેલ ઓછું એડ કર્યું, આવો કોરો રાખવાનો હંમેશા. મેથિયા મસાલો આટલો કોરો હોય છે, બહુ તેલ તેલ વાળો ન હોય. આ જગ્યાએ તમારે જરાક ટેસ્ટ કરી લેવાનો, જો ખારાશ ઓછી હોય તો તમારે થોડું મીઠું એડ કરવાનું. તો આપણું નિમક મરચું બધું બરોબર છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. આટલું તેલ છે એ આપણું પડ્યું રહ્યું, પણ મેં અત્યારે રનમાં જ લીધું હતું. તો આજે આપણે સરસ મજાનો મેથિયા મસાલો બનાવ્યો છે, જો તમે જોઈ શકશો એટલો ટેસ્ટી છે. તો આમાં આપણે મેથિયા મસાલામાં શું એડ કર્યું છે, તો એમાં આપણે છે ને રાઈના કુરિયા, મેથીના કુરિયા, તો મેથીના કુરિયા વધારે લેવાના, રાઈના કુરિયાનાથી અડધા લેવાના. પછી હિંગ, લાલ મરચું, હળદર, મીઠું, થોડી આપણે વરિયાળી પણ નાખી છે. તો અને મીઠું હંમેશા જ્યારે મેથિયા મસાલો બનાવીશું ત્યારે એકદમ ચડિયાતું હોય છે. અને એકદમ ટેસ્ટી ગરમ ગરમ તેલ અંદર એડ કરીને સરસ મજાનો વઘાર કરવાનો. પછી આ મેથિયો મસાલો તમે કોઈ પણ વેરાયટીમાં ખાઈ શકો. ધારો કે થેપલા હોય છે, કે પછી ખાખરા હોય, કે ખીચું બનાવ્યું હોય, તો કોઈ પણ વસ્તુમાં તમે ખાઈ શકો. એટલો સરસ મેથિયા મસાલો બનાવ્યો. ચાલો હું તમને બતાવું તે કે હું શેમાં ખાઉં છું ખાસ. તો આ મેથીયો મસાલો હું એક બોટલમાં પેલા ભરી લઉં છું. તો હંમેશા જે આ મેથીયો મસાલો છે ને, હંમેશા આપણે બહુ જાજો નહીં કરવાનો, ઓછો જ કરવાનો, જરૂર પૂરતો જ. આ તમે જ્યારે પણ ઇન્સ્ટન્ટ બનાવવો હોય ત્યારે બનાવી શકો, પણ અત્યારે સિઝનમાં નવા કુરિયા બધા આવતા હોય ત્યારે વધારે બનાવવાનો આવે છે. તો હવે છે ને આપણે આ બોટલમાં ભરી લઈશું. આ છે ને એકદમ ટેસ્ટી સરસ મજાનો મેથિયા મસાલો છે, તમે જોઈ શકશો. હવે આ આપણે મેથિયા મસાલો બનાવ્યો છે, આને ફ્રીજમાં નહીં રાખવાનો, બહાર જ રાખવાનો, તો પણ સારું રહેશે. આ ખરાબ નહીં થાય. 12 મહિના સુધી આટલો કોરો હશે ને તો પણ ખરાબ નહીં થાય, નહીં ફૂગ વરે કે કાંઈ નહીં થાય. કારણ કે આપણે બધું સરસ શેકી નાખ્યું છે. નિમકમાં ભેજનું પ્રમાણ હોય છે, તમને ખ્યાલ હોય છે. તો એના હિસાબે આપણે ભેજના હિસાબે પણ આપણું અથાણું બગડી જાય છે. તો આપણે જ્યારે મીઠું ને પણ શેકી લઈશું ને તો જરા પણ એમાં ભેજનું પ્રમાણ નથી હોતું, અને સરસ મજાનો 12 મહિના સુધી આ મેથીયો મસાલો એવો ને એવો રહેશે તમારો. તો આ મેથીયો મસાલો આપણે શેમાં ખાવાનો છે તો હું તમને બતાવું. તો છે ને એક તો ગાજર છે, એના હું સરસ ટુકડા કરી લઉં. ચાલો કેવી રીતે બનાવવાનું છે તે પણ બતાવું તમને. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે હું લાઈવ આવું છું અને સરસ સરસ એક એક રેસીપી તમારી જોડે શેર કરું છું. જો તો અત્યારે છે ને સિઝનના ઓરેન્જ ગાજર આવે છે, પણ તમારે જ્યારે ઓલા ગાજર આવતા હોય દેશી, આપણે ગાજરનો હલવો કરી છીએ તો ખાસ એમાં પણ સરસ લાગે છે. જો
થોડો છે ને મેથિયા મસાલો લેવાનો આપણે અને આ રીતે આમ ચોરી નાખવાનો. તો અંદર તેલ વાળું જ બાઉલ હતું મારું, મેં એમાં તેલ કાઢ્યું. જો તો આ ગાજરની જોડે પણ ખાઈ શકાય. પછી બતાવું તમને હું કે શેની જોડે પાછું ખાઈ શકાય. તો આ ટિંડોરા છે. કોઈ દી ખાધા છે ટિંડોરામાં મેથીયો મસાલો? નો ખાધા હોય તો એકવાર જરૂરથી. અને આ કાચા ટિંડોરા છે, કાચા. તો જ્યારે તમે ટિંડોરા લઈ આવો ત્યારે એકદમ પતલા પતલા ટિંડોરા લઈ આવવાના, પતલા જેમ બને. અને એ કૂણા હોય, અંદરથી પણ છે ને લાલ ન હોય. અને બિયા કેવા હોય? સાવ ઝીણા જ હોય, નોર્મલ જ હોય, તમને દેખાતા હશે. તો આવા ટિંડોરા જ્યારે પણ આવો સંભારો કરી કે કોઈ સબ્જી કરી ત્યારે ટિંડોરાની પસંદગી આવી જ કરવાની. એકદમ સરસ પતલા પતલા અને કૂણા કૂણા હોય એવા ટિંડોરાની પસંદગી કરવાની. જો આ રીતે તમે ટિંડોરાને પણ બનાવી શકો. આમાં કાંઈ જ એડ નથી કરવાનું. હજી તમારે જરાક નિમક ઓછું હોય ટિંડોરાના ભાગનું તો તમે એડ કરી શકો છો. હજી આપણે શેના જોડે ખાવાના છે હજી બતાવું તમને એક. તો આ મરચા છે. આ મરચા સાવ મોરા છે. હજી કાચી કેરી ફ્રીજમાં પડી અને કાચી કેરીની જોડે પણ ખવાય, એ તો તમને ખ્યાલ જ છે. તો અત્યારે મારું જ્યારે પેલા મેં ટિંડોરા ગાજર ને ટિંડોરા કર્યા હતા, બાઉલમાં છે ને તેલ હતું, કારણ કે આ તેલ મેં કાઢ્યું હતું આમાં, એટલે તેલ વાળું બાઉલ હતું ને એટલે ચાલ્યું. પણ અત્યારે તમે જોઈ શકશો સાવ કોરું પડી ગયું. પણ જ્યારે તમે ગમે તે ગાજર કે આવું બનાવો ત્યારે તમારે 1 ચમચી તેલ પણ એડ કરવાનું અંદર, કારણ કે મારું બાઉલ છે ને તેલ વાળું હતું. તો હું અત્યારે થોડું તેલ એડ કરું છું અંદર, એટલે તેલથી છે ને મસાલો સરસ ચોટી જાય. અને હજી તમને આપણે મેથિયા મસાલામાં તો નિમક એડ કર્યું છે, પણ તમે જ્યારે ગાજર કે આવું મેથિયા મસાલા વાળું કરો તો તમે ટેસ્ટ કરો તો તમને એમ લાગે કે ના આ તો હજી મોરું લાગે છે આ સબ્જીના હિસાબે, તો તમારે થોડું પાછું નિમક એડ કરી શકાય. તો આપણે મરચા પણ બનાવ્યા, તમે જોઈ શકો છો. આથેલા મરચા પણ બનાવ્યા છે ને. સરસ. હું તમને બતાવું છું કે શેના શેના ઉપર ખાઈ શકાય ખાસ. તો તમને ખાસ મારી રેસીપી ગમે છે. થેન્ક યુ બધાને. પછી છે ને આ થેપલા છે. જો હજી ખાખરા નથી લાવી ને ખાખરા ઉપર પણ બતાવે. આવો તો કેમેરા બધું. તો તમે જોઈ શકશો, જો દેખાય છે આ મેથિયા મસાલો. તમે કોઈ પણ વેરાયટી બનાવો તેમાં લઈ શકો. ખાસ તો તમે આ મેથિયા મસાલો જે મેં બનાવ્યો છે તમને હું બતાવું. આ મેથિયા મસાલો મેં બનાવ્યો છે અત્યારે. તો આ મેથિયા મસાલાની જોડે તમે ટિંડોરા મેથિયા મસાલા વાળા પણ બનાવી શકો, ગાજર બનાવી શકો,
મરચા પણ બનાવી શકો અને થેપલાની જોડે ખાઈ શકો, જે ખાખરા ઉપર લગાવીને પણ ખાઈ શકો, પછી આપણે જ્યારે ખીચી બનાવી છીએ ત્યારે એની ઉપર છાંટીને પણ ખાઈ શકો. તો આ એટલો સરસ ટેસ્ટી મેથીયા મસાલો રહે છે. તો મેં અત્યારે એવી રીતે બનાવ્યો છે કે તમે 12 મહિના સ્ટોર કરી શકો એવો. તો ખાસ મારા મેથીયા મસાલાની રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જો તમને કેવો લાગ્યો, થેન્ક યુ.